રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજે કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલના સહયોગથી એક નેત્ર ચિકિત્સા અને એના નિદાન માટેનું જે કેમ્પ છે એનું આયોજન કરવામાં આવેલું છે. કેશુભાઈ મહેતા હોસ્પિટલ છે એ વિવિધ પ્રકારના કાર્યક્રમો અવારનવાર રાજકોટ મધ્યસ્થ જેલ સાથે કરતી હોય છે અને એમાંના ભાગરૂપે આજનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સરકારશ્રી અને જેલોના વડાઓની જે સૂચના છે એ મુજબ કેદીઓના માનસિક અને શારીરિક આરોગ્યની જાળવણી અને એમના શારીરિક માનસિક આરોગ્યમાં ઉત્તરોત્તર ખૂબ જ સુધારો થાય એ હેતુથી વિવિધ પ્રકારના વેલફેરના કાર્યક્રમોનું જેલ છે એ અવારનવાર આયોજન કરતી હોય છે અને એ જ જે ઉપક્રમે આજનો આ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવેલું છે. અમે જેલ વહીવટી તંત્ર છે એ કેશુભાઈ મહેતા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આગામી દિવસોમાં આ જ પ્રકારના કાર્યક્રમો છે એ જેલ તંત્ર સાથે સહયોગથી કરતા રહેશે એવી હું છે એ ઈચ્છા વ્યક્ત કરું. ડૉક્ટર કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલને 121 વર્ષ પૂરા થયા તે તો આપ સૌ જાણો છો. અમારા વડીલોનો મને એટલો જ સંદેશ હતો કે અમારે સમાજના કોઈ પણ વર્ગ આંખની સારવારથી વંચિત ન રહે અને તે સમયની આધુનિકમાં આધુનિક સારવાર મળે તેની તમારી જવાબદારી રહેશે અને એ જ અમારા તમને આશીર્વાદ છે. પંડ્યા સાહેબ જેવા બાઓસ જેલ સુપ્રિન્ટેન્ડન્ટે આજે અમને પરવાનગી આપી કે હા તમે ચોક્કસ અહીંયા આવો અને જેલ સુધારણામાં જેલના કેદીઓને સારામાં સારી સારવાર મળે એ જ અમારી ઈચ્છા છે, એ જ અમારો ઉદ્દેશ છે. તો આ કાર્યક્રમ અહીંયા અમે કરવા જઈ રહ્યા છીએ અને આગળથી પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે ચોક્કસ અહીંયા રહીશું. એ રીતના આ લોકો નામ લખતા જાય છે અને પછી એ પ્રમાણે અમે ચેક કરતા રહીશું. અમે આખો દિવસ અહીંયા જ છીએ અને જેટલા દર્દીની જરૂર હશે બધાની સારવાર કરશું. એ લોકોને મોતિયો હશે તો એમને સારામાં સારો નેત્રમણી ફ્રીમાં આપશું કે જેનો પ્રાઇવેટ સેક્ટરમાં 30,000 થી 40,000નો ખર્ચ હોય છે એક દર્દીનો. આના સિવાય જે દર્દીને અહીંયા અમને ચશ્મા નંબર કાઢી અને જો ચશ્મા આપી શકાતા હશે તો એ પણ આપી દઈશું. આના સિવાય પણ આગળ જે સારવાર જરૂર હશે એ સાહેબની પરવાનગીથી અમે કરતા રહીશું. અત્યારે 4 ડૉક્ટર્સ અને બીજા 8 નર્સિંગ સ્ટાફ એમ ટોટલ 12 જણા ઉપલબ્ધ છે.